તો સમાચારોમાં આગળ વાત કરીએ અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં અચાનક સ્લેબનો ભાગ તૂટી પડતા એક વિદ્યાર્થી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે। એલડી એન્જિનિયરિંગ હોસ્ટેલના બ્લોક નંબર 2 માં આ દુર્ઘટના બની હતી। સ્લેબનો ભારે હિસ્સો સીધો વિદ્યાર્થી પર પડતા તેને ગંભીર ઇજાઓ પહોંચી છે। ઘટનાના પગલે હોસ્ટેલના અન્ય વિદ્યાર્થીઓ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો, જ્યાં હાલ તેની હાલત ગંભીર હોવાનું જણાઈ રહ્યું છે। વિદ્યાર્થીઓ હોસ્ટેલના જર્જરિત બાંધકામ સામે સવાલ ઉઠાવી રહ્યા છે। બીજી તરફ કોલેજ પ્રશાસન દ્વારા તાત્કાલિક ધોરણે બ્લોકની તપાસ શરૂ કરવામાં આવી છે અને આ દુર્ઘટના કેવી રીતે બની તે અંગે રિપોર્ટ તૈયાર કરવામાં આવશે। તો અમદાવાદની આ ઘટના સામે આવી છે, જેમાં સ્લેબ તૂટતા એક વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થયો હતો। હોસ્ટેલમાં બ્લોક B માં આ દુર્ઘટના સર્જાઈ હતી। હોસ્ટેલમાં સ્લેબ તૂટતા વિદ્યાર્થી ઘાયલ થતા તેની મદદે અન્ય વિદ્યાર્થીઓ પણ દોડી આવ્યા હતા। ગંભીર હાલતમાં વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે, પરંતુ આ વચ્ચે કોલેજના પ્રશાસન સામે અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। હોસ્ટેલ બ્લોક B માં આ દુર્ઘટના સર્જાઈ તે દરમિયાન અન્ય વિદ્યાર્થીઓ પણ મદદે દોડી આવ્યા હતા અને જર્જરિત આ સ્લેબ ધરાશાયી થયો હતો। તે દરમિયાન કોલેજ પ્રશાસનને તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે, જેમાં એલડી કોલેજ હોસ્ટેલમાં સ્લેબ પડ્યો હોય તેવી અમદાવાદની આ ઘટના સામે આવી છે। હાલ તો ઘટના અંગે વાત કરીએ કે એક વિદ્યાર્થી ઘાયલ થયો હોવાનું સામે આવ્યું છે। સ્લેબ સીધો જ તેના ઉપર પડ્યો હોય તેવું દ્રશ્યો પરથી ક્યાંક ને ક્યાંક અંદાજો લગાવી શકાય છે, કેમ કે જે બેડ રાખેલો છે તેની ઉપર જ સ્લેબનો મોટો ટુકડો પડ્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે।